દોસ્તો, મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે શું તમને ખબર છે, મુકેશ અંબાણી કે જેમના બહેન એટલે કે દીપ્તિ સલગાવકર કે જેમના ઘરે હાલમાં જ એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે એમના ઘરે વેડિંગ હતા અને મુકેશ અંબાણી જે છે એવો મામેરું લઈને ગયા હતા. આખરે આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની કે જ્યારે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેમણે પણ એક ગીત ગાયું હતું જેના આધારે તેઓ એવું કહેવાય કે સમાચારમાં આવ્યા હતા. અને હવે વાત એવી સામે આવી રહી છે કે કોકિલાબેન અંબાણી કે જેમણે એવું ગીત કયું ગીત ગાયું કે જેમણે જે સંસ્કૃતિ સાથે જોડેલું છે એ ગીત ચર્ચામાં આવ્યું. કોકિલાબેન અંબાણીએ પોતાના પૌત્રના લગ્નમાં આ ગીત ગાયું હતું. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી મોટા પુત્ર એટલે કે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી છે. એમના બા કોકિલાબા અંબાણી કે જેમણે પરંપરાગત લગ્ન ગીત ગાયું હતું. આજના સમયમાં લગ્ન ભવ્યતા અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારની એક સાદગીની ઝલક સોશિયલ મીડિયા પર દિલ જીતી રહી છે. અંબાણીના માતા કોકિલાબા કે જેમણે પરંપરાગત લગ્ન ગીત ગાયું અને નવદંપતીને ખાસ રીતે આશીર્વાદ આપ્યા. વાયરલ થઈ રહેલા વિડીયોમાં કોકિલાબા કે જે પરિવારના સભ્યો વચ્ચે બેઠા છે અને એમના પુત્ર એટલે કે એમના પૌત્ર વિક્રમ સલગાવકર માટે પરંપરાગત લગ્ન ગીત ગાતા જોવા મળી રહ્યા છે. મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સલગાવકર અને એમના પતિ દત્તરાજ સલગાવકર કે છે એમને દીકરાના લગ્ન હતા. આ ગીત દરમિયાન પરિવારના અન્ય સભ્યો તાળીઓ પાડીને એમનો સાથ આપતા જોવા મળી રહ્યા છે. વિડીયોના બીજા ભાગમાં મુકેશ અંબાણી પણ જોવા મળી રહ્યા છે. એવો આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની દીકરી વેદાને તેડીને ઊભા છે. આ તસવીરોમાં સૌ લોકો ધીરુભાઈ અંબાણીને પણ યાદ કરી રહ્યા છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેમની ખોટ કોકિલાબા અંબાણીએ ક્યારેય પણ એમને સંતાનોને પડવા નથી દીધી. ત્યારે અંબાણી પરિવાર એમની ભવ્ય અને આલિશાન લગ્નો માટે જાણીતો છે. અંબાણી પરિવારમાં કોઈ પણ લગ્ન હોય એ લક્ઝરિયસ હોય છે. ખાસ કરીને મુકેશ અંબાણીના ઘરે હોય કે પછી અનિલ અંબાણીના ઘરે હોય, આ લગ્ન સેરેમની ખૂબ ખાસ અને યાદગાર રીતે ઉજવવામાં આવે છે. આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે એમના દીકરા અનંત અંબાણીના લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા. વર્ષ 2025માં એમના લગ્ન જે થયા એમની ચર્ચાઓ હાલ આજે દેશ અને દુનિયામાં થતી જોવા મળે છે. મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં અંબાણી પરિવાર રહે છે. ત્યારે કોકિલાબા અંબાણી કે જેઓ અંબાણી પરિવારના વડીલ છે અને આજે પણ તેઓ એકદમ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. કારણ કે આજે એમના અંબાણી પરિવારના તમામ સદસ્યો ખૂબ શાંતિપૂર્ણ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. કોઈ પણ ઉત્સવની સેલિબ્રેશન હોય, બર્થડે પાર્ટી હોય કે પછી વેડિંગ સેરેમની હોય, તમામની ઉજવણી અને તમામનું ખાસ રીતે સેલિબ્રેશન એમના એન્ટેલિયા બંગલોમાં કરવામાં આવતું હોય છે. ત્યારે અત્યારે જે લગ્નના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અંબાણી પરિવાર એમના લગ્નમાં પહોંચ્યા હતા, જે લગ્ન હતા મુકેશ અંબાણીના બહેનના લગ્ન કે જે લગ્નની ઉજવણીમાં મામેરું લઈને પ્રથમ વખત જ્યારે મુકેશ અંબાણીને જવાનું હતું ત્યારે આ મામેરું એ ગુજરાતી પરંપરા પ્રમાણે એક ઉજવવામાં આવતું ઉત્સવ છે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પણ એમની પોતાની માતાની ગાયકીનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે દોસ્તો, આ તસવીરો જે છે આ ખૂબ સામે આવી રહી છે. વીરો મારો ઝગમગ ઝગમગ થાય આ ગીત ગાયું અને કોકિલાબેને સૌના દિલ જીતી લીધા હતા. ત્યારે લગભગ કરોડો રૂપિયાનું મામેરું લઈને ગયેલા મુકેશ અંબાણીના પરિવારના સદસ્યો એ ગુજરાતી હોવાનું સૌને ગૌરવ અપાવે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.